હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પુત્રવધુ પુત્રી બને છે। પ્રતિમા અમનના લગ્નને માત્ર 2 વર્ષ જ થયા હતા અને પ્રતિમા માતા બની હતી। તે નાની ઉંમરે ખૂબ જ આરામથી બાળકની સંભાળ રાખવામાં સફળ રહી, પરંતુ પછીના 2 વર્ષમાં પ્રતિમાને બીજો પુત્ર થયો અને ઘરનો ખર્ચ ઘણો વધી ગયો। અમનને એક નાનકડી ખાનગી નોકરી હતી, જેના કારણે દરેકનો ઉછેર સારી રીતે ચાલતો હતો, પણ અમન પ્રતિમાને પોતાના બાળકોના ભવિષ્યની થોડી ચિંતા હતી। તે પોતાના બાળકોને સારો ઉછેર આપવા માંગતો હતો। પછી થોડા દિવસો પછી અમાનકો દુબઈની કંપની તરફથી સારી ઓફર આવી। અમન ત્યાં સિલેક્ટ થયો। સેલેરી પેકેજ પણ ઘણું સારું હતું, પરંતુ દરેકને દુબઈ લઈ જવાનો ખર્ચ ઘણો મોટો હશે અને અમન પરિવારને છોડવા માગતો ન હતો। તેથી જ તે આ નોકરીમાં જોડાવા માંગતો ન હતો। પ્રતિમા પૈસા માટે ખૂબ જ તલપાપડ હતી, તેથી તેણે બળપૂર્વક આગ્રહ કર્યો કે હું મારા બાળકોને અહીં સારી રીતે ઉછેરીશ અને તમે જાઓ અને સમયાંતરે બાળકોનો ખર્ચો મોકલતા રહો। અમન ભારે હૈયે ચાલ્યો ગયો। ધીરે ધીરે તેનું મન દુબઈ તરફ પડ્યું। બાળકોની પણ સારી રીતે દેખભાળ થવા લાગી। બંને બાળકો બોર્ડિંગ સ્કૂલમાં ભણવા લાગ્યા। શરૂઆતમાં 2 વર્ષ પછી શાંતિ આવી અને પછી આવવાનું બંધ કરી દીધું। પ્રતિમાને લાગ્યું કે અમનને દુબઈ મોકલીને તેણે કોઈ ખોટું કામ કર્યું નથી। હવે અમને પૈસા મોકલી દીધા હશે, પણ આવવા માટે આનાકાની કરવા લાગ્યો। ધીમે ધીમે તેણે તેની પત્ની અને બાળકોની કાળજી લેવાનું બંધ કરી દીધું। હવે તેની એક ગર્લફ્રેન્ડ હતી અને તેણે ત્યાંની નાગરિકતા મેળવવા તે છોકરી સાથે લગ્ન કર્યા। હવે એવું લાગે છે કે તે ઘરે આવવાનું ભૂલી ગયો છે। પ્રતિમાએ પોતાના બાળકોનો ઉછેર પોતાની તાકાત પર કર્યો અને પછી મોટા પુત્રના લગ્ન કરાવ્યા। મોટી વહુ જલ્દી આવી જશે। પુત્ર સાથે અલગ થઈ ગઈ। પ્રતિમા ખરાબ રીતે તૂટી ગઈ હતી। પતિ અને પુત્ર પહેલા ધીમે ધીમે બધા દૂર જતા રહ્યા। તેને કંઈ ગમતું નહોતું। ધીમે ધીમે તેણીની તબિયત સારી ન હતી। સમય જતાં તેનું શરીર ખરાબ થવા લાગ્યું। હવે તેને બીપી અને તે ડાયાબિટીસથી પણ પીડિત હતો। તે આ રીતે ચાલુ રાખ્યું। થોડા મહિના પછી નાના દીકરાએ કહ્યું કે તેને એક છોકરી પસંદ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે।
પ્રતિમાએ વિચાર્યું કે આ કામ કરીને હું મારી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જઈશ અને કોઈક રીતે મારું જીવન એકલી જીવી લઈશ. પ્રતિમાને લાગતું હતું કે આ પુત્રવધુ તેના પુત્ર સામને પણ લઈ જશે, પણ નિયા બહુ હોશિયાર નીકળી. તેણીએ પ્રતિમાની ખૂબ કાળજી લીધી. તેણીએ તેને સમયસર દવાઓ આપવી, તેની સાથે બેસવું, તેની સાથે વાત કરવી, તેની સાથે બહાર લઈ જવું વગેરે જેવી તમામ બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. તેને સમજાયું કે સોમના પિતાએ તેની માતા સાથે ઘણું ખોટું કર્યું છે, તેથી જ માતાનું હૃદય તૂટી ગયું છે અને તેણી બીમાર પડવા લાગી છે. નિયાની દેખભાળને લીધે પ્રતિમા સ્વસ્થ થઈ ગઈ અને જાણે દીકરીને વહુ તરીકે મળી ગઈ હોય તેમ નિયા ધીમે ધીમે પોતાના બધા દુઃખ ભૂલી જવા લાગી. માતા બની હતી. હવે બાળકના આગમન પછી પ્રતિમાને તેનો સમય ક્યાં જઈ રહ્યો છે તેની કોઈ જ ખબર નહોતી. તે ખૂબ જ ખુશ થવા લાગી. જો નિયા જેવી દીકરી મારા જીવનમાં ન આવી હોત તો મારું શું થાત? નિયા પણ તેની માતા કરતાં પ્રતિમાની વધુ સારી કાળજી લેતી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.